ગુજરાત ટ્રક એન્ડ બુક સોસાયટીની નવી યુટ્યુબ ચેનલમાં આપ સૌનો હાર્દિક આવકાર કરું છું। ઈસવીસન 1852માં શરૂ થયેલી આ સંસ્થા છેલ્લા 175 વર્ષથી સાહિત્ય ક્ષેત્રે અજોડ સેવા પૂરી પાડી રહી છે અને હવે આજથી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા યુટ્યુબમાં પણ આપની સમક્ષ નવા વિષયો લઈને આવીશું। આજની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ રેવન્ડ સાયમન બ્રેનાર્ડ સાહેબ આપની સમક્ષ શુભેચ્છાના શબ્દો કહેશે અને ત્યારબાદ જાણીતા સિંગર અને કમ્પોઝર શ્રી આશિષ ક્રિશ્ચન પોતાનું પામ સન્ડેનું નવું ગીત રજૂ કરશે। આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશીર્વાદિત ધન્ય નામમાં આપ સર્વને હું સલામી પાઠવું છું। ગુજરાત ટ્રેક એન્ડ બુક સોસાયટી દ્વારા આ સમગ્ર ગુજરાતના ગુજરાતી ખ્રિસ્તી ભાઈ બહેનોના માટે છેલ્લા 175 વર્ષ કરતાં વધારે આ ખ્રિસ્તી ભાઈ બહેનોની આ સાહિત્ય દ્વારા જે વિશ્વાસમાં મજબૂત કરવાની અદ્ભુત સેવાઓ ચાલી રહી છે અવિરતપણે, એ માટે ગુજરાત ટ્રેક એન્ડ બુક સોસાયટીનો હું આભાર માનું છું। અને આ સમયે આ ગુજરાત ટ્રેક એન્ડ બુક સોસાયટીના સેક્રેટરી આશિષ માર્ટિન સાહેબ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી કે વિડીયો ચેનલ દ્વારા દેવના વચનની સેવા આ દરેક ગુજરાતી ઘરો સુધી પહોંચે, તે માટે આજે નવો આ પ્રયત્ન કરવામાં આવ્યો છે, તે માટે તેઓને અભિનંદન પાઠવું છું। અને તે માટે ગુજરાત બુક એન્ડ ટ્રક સોસાયટી દ્વારા ગુજરાતના જે ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર પરદેશમાં વસતા અસંખ્ય ગુજરાતી ખ્રિસ્તી ભાઈ બહેનોના માટે ગુજરાત ટ્રેક એન્ડ બુક સોસાયટી આટલા વર્ષોમાં આશીર્વાદિત બની છે। સેંકડો લોકોને એ દ્વારા આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસને મજબૂત થયા છે અને જે સેવાઓ થઈ છે તે માટે પરમેશ્વર પિતાને હું ધન્યવાદ આપું છું। અને મારા માટે સૌથી પ્રિવિલેજની વાત છે કે ગુજરાત ટ્રેક એન્ડ બુક સોસાયટીના પ્રેસિડેન્ટ તરીકે સેવા કરવાની જે અદ્ભુત તક પરમેશ્વરે આપી છે, તે માટે પરમેશ્વર પિતાનો આભાર માનું છું। અને આજથી જે નવી ચેનલ શરૂ થાય છે એ ચેનલમાં પરમેશ્વરના વચનો નો અભ્યાસ કરવામાં આવશે। અને આજે જે આ વિષય પર જે આપણે અભ્યાસ કરવા માગીએ છીએ એ વિષય છે શાંતિની નગરીએ શાંતિના વાના જાણ્યા નહીં। શાંતિની નગરીએ શાંતિના વાના જાણ્યા નહીં। લુકની સુવાર્તા 9મો અધ્યાય અને 51મી કલમમાં આ પરમેશ્વરનું વચન એવું કહે છે કે ઈસુને ઉપર લઈ લેવામાં આવ્યા તે દિવસો પૂરા થવા આવે ત્યારે તેણે ઈસુ ખ્રિસ્તે એનું મોં યરૂશાલેમ તરફ રાખ્યું અને તેની દ્રષ્ટિ યરૂશાલેમ તરફ એ દ્રઢ રહી। અને લુકની સુવાર્તા 19મો અધ્યાય અને 28મી કલમમાં લખવામાં આવ્યું છે, એમ કહ્યા પછી તે યરૂશાલેમના માર્ગે તેમની આગળ ચાલ્યો। અને એટલા માટે આજનો જે દિવસ છે તે ખજૂરના રવિવાર દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને પામ સન્ડે તરીકે તેને ઉજવણી કરવામાં આવે છે। તેને ઈસુ ખ્રિસ્તનો યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ દિન તરીકે ઉજવવામાં આવે છે। અને આજના દિવસથી દુઃખ સહન સપ્તાહની શરૂઆત થાય છે। અને એટલા માટે આજે આપણે આ પામ સન્ડે અને આ વિષય પર આપણે અભ્યાસ કરવા માગીએ છીએ। જ્યારે પ્રભુના વચનની અંદર આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એક બાબત બહુ સ્પષ્ટ જોવા મળે છે કે 4 સુવાર્તામાં ઈસુ ખ્રિસ્તે યરૂશાલેમમાં જે પ્રવેશ કર્યો તેની નોંધ કરવામાં આવે છે। અને જ્યારે સુવાર્તાનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એક બાબત સ્પષ્ટ થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની સેવા કાળ દરમિયાન લોકો ઈસુ ખ્રિસ્તને મસીહ તરીકે ખ્રિસ્ત તરીકે કબૂલ કરે, એના સંદર્ભની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને બહુ સ્પષ્ટ સૂચના આપી હતી કે તમારે એ વાત કોઈને કહેવાની નથી। અને અવારનવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને અને જે લોકોને સાજાપણું મળ્યું તે બધાને એક બાબત સ્પષ્ટ કરી હતી કે તમારે તે વાત કોઈને કહેવાની નથી કે હું ખ્રિસ્ત છું। અને હવે જ્યારે ઈસુ ખ્રિસ્ત એમના જીવનના અંતિમ સપ્તાહની અંદર પ્રવેશ કર્યો છે ત્યારે યરૂશાલેમની અંદર તે પ્રવેશ કરે છે। અને યરૂશાલેમમાં જે પ્રવેશ કરે છે ત્યારે એ પોતે મસીહ છે, ખ્રિસ્ત છે, દેવના અભિષિક્ત છે અને પોતે રાજા છે, એ જાહેર કરે છે। અને એટલા માટે આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના અંતિમ દિવસોની અંદર પામ સન્ડેના દિવસે ઈસુ ખ્રિસ્તે યરૂશાલેમમાં પ્રવેશ કરીને એ પોતે
જે જૂના કરારની અંદર ભવિષ્યવાણી કરવામાં આવી હતી, જખારિયાના પુસ્તકની અંદર, દાનિયેલના પુસ્તકમાં મસીહ વિશેની, અને એ સંદર્ભની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમમાં પ્રવેશ કરે છે. અને જ્યારે યરૂશાલેમમાં આજે વિજયવંત પ્રવેશનું જે ચિત્ર છે એના વિશે જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે મને રેમ્બ્રેન્ડ નામના મહાન ચિત્રકાર અને એક ચિત્ર યાદ આવે છે. એ ચિત્રકારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એક ચિત્ર દોર્યું જે એના ચહેરાનું ચિત્ર હતું, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચહેરાની અંદર એક આંખ જે કવર કરવામાં આવી હતી, એ આંખની અંદર આનંદ હતો, એ આંખની અંદર આશા હતી, અને જ્યારે બીજી આંખ જે કવર કરવામાં આવી હતી એની અંદર ચિત્રકારે એ ઈસુ ખ્રિસ્તની આંખમાં આંસુ હતા. અને એટલાના માટે આ બંને પ્રકારની લાગણી એ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમમાં પ્રવેશ કરે છે ત્યારે બંને પ્રકારની લાગણીઓ આપણે શાસ્ત્રમાં જોઈ શકીએ છીએ. જ્યારે ઈસુ ખ્રિસ્તે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો ત્યારે લોકો ઈસુ ખ્રિસ્તને આવકારવાના માટે લોકો હર્ષોલ્લાસ કરતા હતા, ગીતો ગાતા હતા, સ્તુતિ કરતા હતા, પોકાર કરતા હતા, અને એ લોકો પ્રતીકો દ્વારા ઈસુને રાજા તરીકે અથવા મસીહ તરીકે કે ખ્રિસ્ત તરીકે એ લોકો એ સ્વીકાર્યો હતો. એવી વાત લુકની સુવાર્તા 19મો અધ્યાય 29મી કલમથી 38મી કલમમાં આપણને જોવા મળે છે. અને એ લોકોએ એ રીતે પોકાર કરતા હતા હોશાના, અને એ દ્વારા તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બહુ જ હર્ષ ઉલ્લાસ સાથે આવકાર કરે છે. અને એ લોકો એવી આશા અને અપેક્ષા રાખતા હતા કે આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમની અંદર હવે એના પરાક્રમી કૃત્યો, એના જે પરાક્રમી કૃત્યો તેણે આ પૃથ્વી પર તેમની સેવા કાળ દરમિયાન કર્યા હતા, એ પરાક્રમી કૃત્યો ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ કરશે. અને ઈસુ ખ્રિસ્તે એમની સેવા કાળ દરમિયાન જુદા જુદા ક્ષેત્રોમાં પરાક્રમી અદ્ભુત આશ્ચર્ય કામો કર્યા હતા. એની અંદર લોકોને સાજાપણ આપી, લોકોને 5,000 માણસોને જમાડવાથી માંડીને અશુદ્ધ આત્માઓ કાઢવા, મોયલામાંથી સજીવન કરવા, ઘણી બધી વાતો, એ ઘણા બધા પરાક્રમી કામો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યા હતા. અને જ્યારે ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમમાં પ્રવેશ કરે છે ત્યારે લોકો એના જે પરાક્રમી કામો એમણે જોયા હતા, એ સગળા પરાક્રમી કામોના લીધે લોકો એની હર્ષથી સ્તુતિ કરતા હતા અને એની આશા અને અપેક્ષા રાખતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે યરૂશાલેમમાં જ્યારે પ્રવેશ કરે છે, અને જખારિયાના પુસ્તકમાં લખવામાં આવ્યું હતું કે મસીહ ખ્રિસ્ત એ ગધેડના વછેરા ઉપર એ પ્રવેશ કરશે, અને લોકો એ ભવિષ્યવાણી જે હતી એને યાદ કરે છે. અને તેઓને એવું લાગે કે ઈસુ ખ્રિસ્ત જ્યારે યરૂશાલેમમાં પ્રવેશ કરે છે ત્યારે એ હવે અંતિમ પરાક્રમી મહાન કૃત્ય કરશે. અને જે રોમન સામ્રાજ્ય છે એ રોમન સામ્રાજ્ય નીચે જ્યારે તેઓ એમના હેઠળ જીવતા હતા, અને આ જે ઇસ્રાયેલી લોકો, યહૂદી લોકોનું જીવન એ બહુ જ કઠિન હતું, અને એમની પર દમન ગુજારવામાં આવતો હતો, અને એ લોકોનું જીવન એ ખરેખર નર્ક જેવું હતું. એમને રંજાડવામાં આવતા હતા, એ લોકો ત્રાસ અને હેરાન થઈ ગયા હતા, અને એ લોકો અપેક્ષા રાખતા હતા કે મસીહ અને ખ્રિસ્ત આવશે અને રોમન સામ્રાજ્યને એ દૂર કરશે, અને એ આપણને વિજય આપશે, અને વિજયવંત એ આપણને જય આપશે, વિજય આપશે, ને આપણે એક નવું ઇસ્રાયેલનું રાજ્ય સ્થપાશે. એવી અપેક્ષા સાથે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવકાર કરે છે. અને એ જોઈને ઈસુ ખ્રિસ્તની એક આંખમાં આશા અને આનંદ છે, આશા અને આનંદની ચમક છે કે હા, લોકો એને આવકારે છે, એને કપડાં એ પાથરવામાં આવે છે, ખજૂરની ડાળીઓ એ લાવવામાં આવે છે, એ બધું જોઈએ છે. ત્યારે રેમ્બ્રેન્ડનું જે ચિત્ર છે એમાં એક આંખમાં એક ચમક, આશા અને આનંદની. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમમાં પ્રવેશ કરે છે ત્યારે બીજી જે ઘટના આપણે જોવા મળે છે, જે ફક્ત લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 41 થી 44 કલમમાં આપવામાં આવી છે. બીજા કોઈ સુવાર્તામાં એની નોંધ કરવામાં આવી નથી. એ જે ચિત્ર છે એ ચિત્ર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમને જુએ છે ત્યારે પવિત્ર શાસ્ત્ર કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે યરૂશાલેમને જુએ છે, આ શહેરની પાસે આવીને જુએ છે, ત્યારે પવિત્ર શાસ્ત્ર કહે છે કે ઈસુ ખ્રિસ્ત રડવા લાગ્યા. એક એવા પ્રકારનો રાજા, એક એવા પ્રકારનો મસીહ કે પોતે જ્યારે યરૂશાલેમ જુએ છે, યરૂશાલેમના લોકોને જુએ છે, ત્યારે એની આંખમાં આંસુ આવે છે અને એ રડવા લાગે છે. અને એટલે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વિજયવંત પ્રવેશના દિવસે રડે છે?
જ્યારે લોકો હર્ષોલ્લાસ કરે છે, લોકો આનંદ કરે છે, લોકો ચીસો પાડે છે, લોકો બૂમો પાડે છે અને લોકો કહે છે હોસાના હોસાના, હે પ્રભુ આવ, હમણાં આવ, અમને ઉગાર, અમને તારે રાખ. અને એ લોકો જે અપેક્ષા રાખતા હતા કે ઈસુ ખ્રિસ્ત એને રાજકીય છુટકારો આપે, જે રાજ્ય રોમન સામ્રાજ્યના જુસરી હેઠળ તેઓ જીવતા હતા એમાંથી તેમને છુટકારો મળે. અને તેના માટે એ લોકો પોલિટિકલ ડેલિવરન્સની, પોલિટિકલ છુટકારાની એ આશા રાખતા હતા, એની તેઓ અપેક્ષા રાખતા હતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જોયું કે આ જે ઇસ્રાયેલ, આ જે પ્રજા છે, યરુશલેમના લોકો છે, એ લોકો એ ખરેખર આ જે એના આવવાનો જે મુખ્ય હેતુ છે એ તેઓ સમજી શક્યા નથી. એમની મધ્ય 3.5 વર્ષની સેવા કરવા છતાંય હજુ એ લોકો એ ઈસુ ખ્રિસ્ત કયા પ્રકારનો મસીહ છે, કયા પ્રકારનો ખ્રિસ્ત છે, કયા પ્રકારનો દેવનો અભિષિક્ત છે એ હજુ સમજી શક્યા નથી. અને તેના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરુશલેમને જોઈને એ રડે છે, કારણ કે ઈસુ ખ્રિસ્તને એને ખાતરી થઈ ચૂકી કે આ જે પ્રજા છે જે અત્યારે હર્ષોલ્લાસ કરે છે, એક સમય આવશે કે જ્યારે તે ઈસુને મસીહ તરીકે, ખ્રિસ્ત તરીકે, દેવના અભિષેક તરીકે ઠુકરાવશે, નકાર કરશે. અને એ જે ચિત્ર છે એ ચિત્ર જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડે છે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વાત કરે છે તે જે ઇસ્રાયેલી લોકો જોઈ નતા શકતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જોયું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જુએ છે કે ઇસ્રાયેલ પર એક મોટી વિપત્તિ આવવાની છે, ઇસ્રાયેલની પર એક મોટું સંકટ આવવાનું છે. અને તેના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સંકટ આવવાનું છે એ સંકટના દિવસો એ જુએ છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વૈરીઓ તારી સામે પાડ બાંધશે, તને ઘેરો ગાળીને ચારે તરફથી તને સંકળાવશે, તેઓ તને તથા તારામાં વસતા તારા છોકરાને જમીન ઉપર પછાડી નાખશે અને તેઓ તારામાં એક પથ્થર ઉપર બીજો પથ્થર રહેવા દેશે નહીં. એનો અર્થ કે ઇસ્રાયેલ જે યરુશલેમનું મંદિર એનો ધ્વંસ થશે, એને ઇસ્રાયેલ પ્રજા એક ભારે વિપત્તિમાંથી, દુઃખમાંથી પસાર થશે અને એના સંતાનોની સાથે એ સતાવણી રંજાડવામાં આવશે. એ ચિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુએ છે. અને જે ન્યાય શાસન આવવાનું છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુએ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જુએ છે કે ઇસ્રાયેલ યરુશલેમની કેવી કફોડી હાલત થવાની છે. અને તેના માટે ઈસુ ખ્રિસ્ત જ્યારે કફોડી હાલત થવાની છે જુએ છે અને જે ન્યાય શાસન આવવાનું છે તે જુએ છે, ત્યારે એની આંખમાં આંસુ એ આપણે જોઈએ છે. એના હૃદયની અંદર હજુ યરુશલેમના પ્રત્યે પ્રેમ છે, હજુ એના હૃદયની અંદર યરુશલેમના પ્રત્યે આશા છે. પરંતુ જ્યારે જુએ છે અને ચિત્ર જે યરુશલેમનું થવાનું છે એનું જ્યારે ચિત્ર જુએ છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રડે છે. અને તેના માટે જે એની આંખમાં જે બીજી જે આંખ છે એની અંદર આંસુઓ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જ અદભુત વાત કરી. એને કહ્યું શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડે છે? તો 42મી કલમમાં લખ્યું, જો તે તારી શાંતિને લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું. એનો અર્થ એવો થયો કે યરુશલેમના લોકોએ, ઇસ્રાયેલ લોકોએ જે શાંતિને લગતા વાના છે એ વાનાથી તેઓ અજ્ઞાન હતા, એ વાનાથી તેઓ અજાણ હતા, એ વાના તેઓ જાણ્યા નહીં, એ વાના તેઓ સમજ્યા નહીં, એ વાના તેઓ સ્વીકાર્યા નહીં. અને જે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા હતા એ શાંતિનો સંદેશ ને બોધ લઈને આવ્યા હતા. અને શાંતિનો બોધ અને સંદેશ જે છે એ એમણે સ્વીકાર્યો નહીં. જ્યારે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એમનો જન્મ થયો ત્યારે પણ દૂતોએ એ શાંતિનો મેસેજ આપ્યો હતો. અને અહીંયા પણ પ્રજા તો શું કહે છે? આકાશમાં શાંતિ, આકાશમાં શાંતિ. એટલે એ લોકો એ રજૂઆત તો કરે છે કે આકાશમાં શાંતિ, પરંતુ તકલીફ શું છે કે તેઓએ શાંતિને લગતા વાના, જે વાનાઓ દ્વારા શાંતિ અને સમાધાન થાય છે એ વાના તેઓએ સ્વીકારે નહીં. અને તેના માટે યરુશલેમ જેનો અર્થ થાય છે શાંતિની નગરી, શાંતિની નગરી, એ નગરી એને શાંતિને લગતા વાનાઓ એને આગળ રજૂ કરવામાં આવ્યા, એને આપવામાં આવ્યા, એની આગળ દરખાસ્ત કરવામાં આવી. પરંતુ યરુશલેમના લોકોએ એ શાંતિને લગતા વાનાઓને ઠુકરાવ્યા. અને તેના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડે છે. અને આ જે યરુશલેમ જે શાંતિની નગરી હતી એ હવે બંધખોર નગરી થઈ ગઈ, બળવો પોકારનારી નગરી થઈ ગઈ.
ઈશ્વરની વિરુદ્ધમાં બળવો પુકારીને રજીસ્ટર કરનારી એ નગરી થઈ ગઈ. તેના માટે એ જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રડે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે શાંતિને લગતા વાના તે જાણ્યા હોત. અને તેના માટે પહેલી જે બાબત છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડ્યા એનું કારણ આખી ઇસ્રાયેલ પ્રજાએ એ શાંતિને લગતા વાનાઓ ઠુકરાવી દીધા, એનો નકાર કર્યો. એના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડે છે. અને બીજું જે કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડે છે એનું કારણ એ છે કે જે એમના ઉપર ન્યાય શાસન આવવાનું છે એનું એક કારણ, બીજું કારણ એ છે કેમ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં. અને જે શબ્દ લખ્યો છે કૃપા દ્રષ્ટિનો સમય જાણ્યો નહીં, જે કૃપા દ્રષ્ટિનો સમય જે વાત શબ્દ છે એ અંગ્રેજી ભાષામાં એ શબ્દનો અર્થ થાય છે ધ ટાઈમ ઓફ વિઝિટેશન. જે ઈશ્વરે મુલાકાત લીધી, ઈશ્વરે એ ઈસુ ખ્રિસ્તને લગતા વાના તે જાણ્યા હોત. અને તેના માટે પહેલી જે બાબત છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડ્યા એનું કારણ આખી ઇસ્રાયેલ પ્રજાએ એ શાંતિને લગતા વાનાઓ ઠુકરાવી દીધા, એનો નકાર કર્યો. એના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડે છે. અને બીજું જે કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડે છે એનું કારણ એ છે કે જે એમના ઉપર ન્યાય શાસન આવવાનું છે એનું એક કારણ, બીજું કારણ એ છે કેમ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં. અને જે શબ્દ લખ્યો છે કૃપા દ્રષ્ટિનો સમય જાણ્યો નહીં, જે કૃપા દ્રષ્ટિનો સમય જે વાત શબ્દ છે એ અંગ્રેજી ભાષામાં એ શબ્દનો અર્થ થાય છે ધ ટાઈમ ઓફ વિઝિટેશન. જે ઈશ્વરે મુલાકાત લીધી, ઈશ્વરે એ ઈસુ ખ્રિસ્તમાં એ યરુશાલેમ અને ઇસ્રાયેલ લોકની પ્રજાની મુલાકાત લીધી, પરંતુ એ લોકોએ એ સ્વીકાર્યું નહીં, એ જાણ્યું નહીં, એ અનુભવ ના કર્યો, એમણે ચાખ્યું નહીં. અને તેના માટે આજે ઈશ્વરે મુલાકાત લીધી. કૃપા દ્રષ્ટિ જે શબ્દ ગુજરાતીમાં છે, અંગ્રેજીમાં છે ટાઈમ ઓફ વિઝિટેશન. એના બે અર્થ થાય છે. એક જ્યારે ટાઈમ ઓફ વિઝિટેશનની વાત કરવામાં આવે ત્યારે ઈશ્વર એ બે બાબતોના માટે માનવ જાતની મુલાકાત કરે છે. એક જે છે એ ન્યાય શાસનના માટે. અને જો તમે યશાયા પ્રબોધકનું પુસ્તક 29મો અધ્યાય અને એની 6ઠી કલમ વાંચશો તો તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ઈશ્વર જે છે એ ઈશ્વર જે મુલાકાત લેશે, યહોવા એ જે મુલાકાત લેશે એ મુલાકાત એ ન્યાય શાસનને લગતી છે. અને ત્યાં આગળ બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે, સૈન્યના દેવ યહોવા ગર્જના, ધરતીકંપ, મોટા અવાજ, વંટોળિયા, આંધી તથા ભસ્મ કરનાર અગ્નિની જ્વાળા મારફતે તેની ખબર લેશે, તેની મુલાકાત લેશે. એટલે એક જે અર્થ મુલાકાત લેશે, કૃપા દ્રષ્ટિ કરશે, ખબર લેશે, એનો એક અર્થ એવો છે કે પ્રભુ યહોવા એ ન્યાય શાસન, ઇસ્રાયેલ લોકોનું ન્યાય શાસન કરશે. એ સંદર્ભમાં એ શબ્દ વાપરવામાં આવે છે. અને બીજો જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ શબ્દ જે છે એ તો પ્રભુ એ ઇસ્રાયેલનો ઉગાર કરશે, ઇસ્રાયેલનો ઉદ્ધાર કરશે. અને તેના માટે એ જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ ઇસ્રાયેલના ઉગારના સંદર્ભની અંદર, ઉદ્ધારના સંદર્ભની અંદર એ શબ્દ વાપરવામાં આવ્યો છે. અને ઉત્પત્તિનું પુસ્તક 50મો અધ્યાય અને 24મી કલમમાં યુસુફે તેના ભાઈઓને કહ્યું કે હું તો મરવા પડે છે, પણ દેવ તમારી ખબર ખચિત લેશે, દેવ તમારી મુલાકાત ખચિત લેશે, ચોક્કસ દેવ તમારી મુલાકાત લેશે. ને તેણે જે દેશ સંબંધી ઇબ્રાહિમ તથા ઈસાક યાકૂબની આગળ સમ ખાધા હતા તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે. એટલે ઈશ્વર જે મુલાકાત કરશે એ મુલાકાતનો હેતુ એ છે કે જે મિસરની ભયંકર ગુલામગીરી છે એ મિસરની ગુલામગીરીમાંથી, મિસરમાંથી પ્રભુ તમારો છુટકારો કરશે, તમારો ઉગાર કરશે, તમને તમારો ઉદ્ધાર કરશે, તમારું તારણ કરશે, તમને છોડાવશે અને તમને વચનના દેશમાં લઈ જશે. અને તેના માટે બીજી વાર જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે એ ટાઈમ ઓફ વિઝિટેશન અથવા તો કૃપા દ્રષ્ટિનો સમય એટલે ઉદ્ધારનો સમય, મુક્તિનો સમય, સ્વતંત્રતાનો સમય, તારણનો સમય. અને બહુ જ મહત્વની વાત પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ જાણતા હતા અને કહ્યું, લુકની સુવાર્તા 1લો અધ્યાય 68મી કલમમાં જખારિયા પ્રબોધક કહે છે, જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થવાનો છે ત્યારે જખારિયા કહે છે કે દેવે ઇસ્રાયેલ લોકોની ઉદ્ધારના માટે મુલાકાત કરી છે. અને લુકની સુવાર્તા 7મો અધ્યાય 16મી કલમમાં નાઈનના દીકરાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણમાંથી સજીવન કરે છે ત્યારે લોકો પોકારી ઉઠે છે
કે દેવે પોતાના લોક ઉપર રહેમને જે કર્યું છે, દેવે પોતાના લોકની મુલાકાત લીધી છે, દેવે પોતાના લોકોની મધ્ય આવ્યો છે, દેવે પોતાના લોકોની મધ્ય ઉદ્ધાર કરવા માટે આવ્યો છે. અને એટલા માટે આ જે બાબત છે કે ઈસુ ખ્રિસ્ત લોકોની મધ્યે એમને ઉદ્ધાર, તારણ અને મુક્ત કરવા માટે આવ્યા હતા. અને એ જે મુક્તિની વાત છે એ રાજકીય મુક્તિની વાત નથી, પરંતુ એ લોકોને એમના જીવનની અંદર એ મુક્તિના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે એ લોકોએ એને કૃપા દ્રષ્ટિનો સમય તેમણે જાણ્યો નહીં. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વાત બહુ સ્પષ્ટ કરી. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ન્યાય શાસન આવવાનું હતું એના વિશે વાત કરી. અને એટલા માટે ઇસ્રાયેલ પ્રજાએ, યરૂશલેમના લોકોએ ઈસુનો નકાર કર્યો, ઇસ્રાયેલ લોકોએ ઈસુના સંદેશાનો નકાર કર્યો, ઇસ્રાયેલ પ્રજાએ ઈસુની સેવાનો નકાર કર્યો. અને ઇસ્રાયેલ પ્રજાએ, યરૂશલેમના લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શાલોમ, શાંતિ, અને જે શાલોમ શબ્દ છે એ સર્વગ્રાહી સુખાકારી, સર્વગ્રાહી સમૃદ્ધિ, જીવનના હરેક પાસાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને આશીર્વાદ આપવા માંગતો હતો. હરેક પાસાઓની અંદર એમને મુક્તિ અને આઝાદી આપવા માંગતો હતો. હરેક પાસાઓની અંદર એમને જીવનની અંદર એમને તારણ આપવા માંગતા હતા. એ જે ઓફર છે ઈસુ ખ્રિસ્તે કરી એ એમને ઠુકરાવી. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જો આજે તે કૃપા દ્રષ્ટિનો સમય જાણ્યો હોત તો. અને પરિણામે શું થયું? ઈસવીસન 70ની સાલમાં જે રોમન સમ્રાટે યરૂશલેમમાં આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ભવિષ્યવાણી કરી હતી, 40 વર્ષ પછી રોમન સૈન્યએ યરૂશલેમનો ઘેરો ગાલ્યો, યરૂશલેમ પર વિજય મેળવ્યો, મંદિરને જમીનદોસ્ત કરી નાખ્યું. અને એ રીતે એ યરૂશલેમનો નાશ થયો. કારણ કે બે વસ્તુ, એમણે શાંતિને લગતા વાના જાણ્યા નહીં. બીજી વસ્તુ, જે કૃપા દ્રષ્ટિ, જે સમય ઈસુ ખ્રિસ્ત એમની મધ્ય આવ્યા હતા એ ઉદ્ધારનો સમય હતો, તારણનો સમય હતો, અને એ છુટકારાનો સમય હતો. એ તેમણે જાણ્યો નહીં. અને એમને ઈશ્વરે આપેલી મહાન તક એ એમણે ગુમાવી. અને એમને અફસોસ થયો, એમને ખેદ થયો, એમને પસ્તાવો થવો જોઈએ કે ઈશ્વરે એમને તક ઉપર તક આપી અને ઘણી બધી તકો આપી, પણ બધી તકો એમણે ગુમાવી. વાલાઓ, ઘણી બધી વાર આપણે જીવનની અંદર કેટલીક તકો ગુમાવીએ છીએ અને આપણને દુઃખ થાય છે. દાખલા તરીકે કોઈક જગ્યાએ જમીન, મકાન કે સોનામાં રોકાણ કરવાની તક હતી અને તમારી પાસે પૈસા હતા, પરંતુ તમે એ સમયે એ તકનો ઝડપી લીધી નહીં, એ તક ગુમાવી દીધી. પરિણામે હવે તમે પસ્તાવો કરો છો, તમને ખેદ થાય છે કે તમે બહુ મોટું ગુમાવ્યું. ઘણા બધા વ્યક્તિઓ ને પરદેશમાં સ્થાયી થવાના માટેની તક હતી, PR ના માટેની તક હતી, પણ એમણે ગુમાવી. ઘણા બધા લોકોએ જીવનની અંદર ઘણી બધી તકો જે ઈશ્વર આપે છે ગુમાવે છે. પણ આ જે તકો આપણે ગુમાવે છે એની સામે જે ઈશ્વર આપણને તક આપે છે, જે તક આપે છે તે એ કે જે તારણ એ ઈસુ ખ્રિસ્તે સિદ્ધ કર્યું, એ તારણના માટેની જે ઈશ્વર આપણે તક ઉપર તક, અને આપણને વર્ષોથી દુઃખ સહન સપ્તાહના દિવસો પ્રભુ બતાવે છે, જેથી કરીને આપણે ઈસુ ખ્રિસ્તને તારનાર પ્રભુ ઉદ્ધારનાર તરીકે સ્વીકાર કરીએ. અને એટલા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા શાંતિ જે વાના, ઈસુ ખ્રિસ્ત પોતે શાંતિ છે, શાંતિનો રાજકુમાર છે. એ આપણા હૃદયમાં જ્યારે આવે છે ત્યારે આપણા હૃદયમાં શાંતિ આવે છે. અને ઈસુ ખ્રિસ્ત જ્યારે આપણી મુલાકાત કરે છે ત્યારે આપણી બધી પરિસ્થિતિઓ બદલીને આપણને ઉગારે છે. અને તેના માટે બહુ જરૂરી છે કે આપણે આપણા જે શસ્ત્રો છે એ શસ્ત્રો આપણે હેઠા મૂકી દઈએ. કયા કયા શસ્ત્રો? આત્મનિર્ભરતાનું શસ્ત્ર, હું પોતે પર્યાપ્ત છું, હું પોતે સક્ષમ છું, મારો ઉદ્ધાર હું કરી શકું છું, મારો તારો હું કરી શકું છું, હું પોતે સેલ્ફ સફિશિયન્ટ છું. એ જે બધી માનસિકતા છે છોડી દઈએ અને આપણે નમ્રતાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપીએ તો ચોક્કસ આપણને જે ઈસુ ખ્રિસ્તનો યરૂશલેમમાં પ્રવેશ કર્યો એનો જે હેતુ છે એ હેતુ એ આપણા જીવનમાં સાકાર થશે. અને આપણે એ ઉદ્ધાર ને પાપોની માફી અને સાથે સાથે જે શાંતિને લગતો જે ઈસુ ખ્રિસ્તમાં જે શાંતિ છે એનો આપણે અનુભવ કરીશું. પ્રભુ આ વચનને સમજવાના માટે આપ સર્વની સહાય કરે. આમીન. પ્રાર્થના કરી. પ્રભુ દરેક સાંભળનારને આ વચનોની સત્યતા સમજવા, સ્વીકારવા
અને તેને આધીન થવાના માટે દરેક સાંભળનાર વ્યક્તિને કૃપા આપો અને આ ચેનલ દ્વારા સેંકડો લોકોને આશીર્વાદ મળે એ જ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુની મારફતે માંગીએ છીએ, માટે સાંભળોને સ્વીકાર કરો. આમીન. मुसाफरी हाँ मुसाफरी ईसु राजानी मुसाफरी बैतफगे थी यरूशलेमनी मुसाफरी हाँ मुसाफरी एक शोर चारे कोर होसाना होसाना एने परम ऊंचाમાં હોસાના હોસાના એક શોર ચારે કોર હોસાના હોસાના એને પરમ ઊંચામાં હોસાના હોસાના. લોકો સજાવે છે મારગડો ત્યાં થશે પસાર રાજા ઈસુજી જ્યાં. લોકો સજાવે છે મારગડો ત્યાં થશે પસાર રાજા ઈસુજી જ્યાં. ખજૂરીની પાથરી ત્યાં શાખો રસ્તો શણગારે લોક સહુ આખો. એક શોર ચારે કોર હોસાના હોસાના એને પરમ ઊંચામાં હોસાના હોસાના. પછરે બિરાજી તે કેવો સોહાય જુઓ ને રાજાઓનો રાજા જાય. પછરે બિરાજી તે કેવો સોહાય જુઓ ને રાજાઓનો રાજા જાય. દાઉદના દીકરા ખ્રિસ્ત ઈસુને હોસાના 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 થાજો. એક શોર ચારે કોર હોસાના હોસાના એને પરમ ઊંચામાં હોસાના હોસાના. છોને મરણને ભેટવાને જાય એના ચહેરે ના ચિંતા દેખાય. છોને મરણને તે ભેટવાને જાય એના ચહેરે ના ચિંતા દેખાય. જગના પાપોને માટે મરે જે ધન્ય ધન્ય ઈસુને ધન્ય આજ થાજો. એક શોર ચારે કોર હોસાના હોસાના એને પરમ ઊંચામાં હોસાના હોસાના. મુસાફરી હા મુસાફરી ઈસુ રાજાની મુસાફરી મુસાફરી હા મુસાફરી ઈસુ રાજાની મુસાફરી. બેતફગેથી યરૂશલેમની મુસાફરી હા મુસાફરી. એક શોર ચારે કોર હોસાના હોસાના એને પરમ ઊંચામાં હોસાના હોસાના. એક શોર ચારે કોર હોસાના હોસાના એને પરમ ઊંચામાં